હમણાં યુદ્ધનો ઉન્માદ માધાતાઓના મન ઉપર અસર કરી રહ્યો છે, કારણ કે ગ્રહોનો ભરડો એક પછી એક ગ્રહોના યોગો, અંગારક યોગો તેમજ ગર્ભિત યોગો અને માયાવી યોગો બની રહ્યા છે. જોવા જઈએ તો લગભગ આ માર્ચ મહિનો યુદ્ધ ઉન્માદનો રહેશે. કુંભ રાશિનો રાહુ એ કેવન મેષ ઉપર અસર કરી રહ્યો છે, એટલે યહૂદી રાષ્ટ્ર, આંગ્લ સમુદાય વગેરે પણ યુદ્ધમાં જોડાઈ શકે છે. અને મુસ્લિમ રાષ્ટ્રો પણ કુંભ રાશિના કારણે એના પર પણ યુદ્ધ ઉન્માદ થશે. કારણ કે યુદ્ધ ઉન્માદ જે છે એ જ્યોતિષની દ્રષ્ટિએ, અન્ય દ્રષ્ટિએ નહીં, માનવાવાળા હોય એના માટે જ્યોતિષની દ્રષ્ટિએ રાહુ એ માયાવી ગ્રહ છે અને માધવતાઓના મન ઉપર એ વધારે અસર કરતો હોય છે. આ ઉપરાંત રાહુ જે છે એ ભારતમાં પણ ખડકાળ પ્રદેશો બતાવે છે. ખડકાળ પ્રદેશો, અફઘાનિસ્તાનનો ખડકાળ પ્રદેશ, અમેરિકાના કેટલાક ભાગો ત્યાંનો પણ બતાવે છે. આ ઉપરાંત કુંભનો રાહુ એ રશિયાના રાજકારણ ઉપર પણ બતાવે છે. રશિયા અને યુરોપમાં પણ આ યોગ નબળો રહેવાની શક્યતા ગણી શકાય. એટલે એક પછી એક જો ગ્રહોના ભરડાની વાત કરીએ તો હમણાં અમેરિકા અને ઈરાન વચ્ચે સુલેહની વાર્તાઓ કંઈક અંશે કામયાબ થઈ શકે, પરંતુ માર્ચ તો લગભગ ઉકળતો ચરુ છે. આણ્વિક યુદ્ધની શક્યતાઓ હમણાં ઓછી છે, પરંતુ દરિયા યુદ્ધ જે છે એમાં કંઈક અંશે અસરો થઈ શકે, કારણ કે મિંદો શનિ દરિયાની બાબતો બતાવે છે. હવે ગ્રહોના એક પછી એક યોગો જોવા જઈએ તો માર્ચ મહિનામાં સૂર્ય શનિ યોગ થાય છે, એ ગર્ભિત બાબતો બતાવે છે. ગર્ભિત એજન્સીઓ લગભગ વિશ્વના અલગ અલગ દેશોમાં કામ કરતી જોવા મળશે, અને આ એજન્સીઓ જે છે એ આપણને ખ્યાલ ના આવે એવી એજન્સીઓ હશે. અને સૂર્ય શનિ યોગની અસર લગભગ વિશ્વના રાજકારણ પર ઘેરો પ્રભાવ પાડી શકે છે, અને કેટલાક રાજકીય પક્ષો જે છે એમાં મનોમંથન થઈ શકે. પરંતુ આ રાજકારણમાં પક્ષાપક્ષી વચ્ચે શું થશે એ તો સમય જ બતાવશે. અમેરિકામાં આ બાબત જોવા જઈએ તો ટ્રમ્પ સરકાર જે માધાતાઓ, યુદ્ધ ઉન્માદવાળા માધાતાઓ છે, તેમના વિરુદ્ધમાં પણ કંઈક જતું જોવા મળશે,